ઘટનાઓ વચ્ચે પુણા ગામ ખાતે વહેલી સવારે ગેસની બોટલનો બ્લાસ્ટ થતા 6 લોકો દાઝી ગયા હતા, જેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા। સુરતમાં આગના બનાવો વધી રહ્યા છે, ત્યારે સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલ નાલંદા સ્કૂલની સામે રાધે કૃષ્ણ સોસાયટીના એક મકાનમાં ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો। વહેલી સવારે ગેસનો બાટલો બ્લાસ્ટ થતા 6 લોકો દાઝી ગયા હતા, જેઓને સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલે ખસેડ્યા હતા। તો ગેસનો બાટલો બ્લાસ્ટ થતા મોટો અવાજ આવતા લોકો પણ ઊંઘમાંથી જાગી ગયા હતા। તો ગેસ બોટલ બ્લાસ્ટમાં દાઝેલા 6 લોકો 30 થી 40% જેટલા દાઝ્યા હોવાનું કહેવાય રહ્યું છે। હાલ તો સ્મીમેરમાંથી તમામ દાઝેલાઓને વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલે ખસેડાયા હતા। મારો જ વિસ્તાર વોર્ડ નંબર 16 ની અંદર પુણા ગામમાં રાધેકૃષ્ણ સોસાયટીમાં રાતનું એવું કહે છે કે રાતનું સિલિન્ડર લીકેજ હશે, જેના કારણે આખા રૂમની અંદર ગેસ ફેલાઈ ગયો હશે અને સવારમાં આ લોકોએ કોઈ પણ ઘરના કોઈ સભ્ય ઉઠ્યા હશે ને એમણે જેવી ઇલેક્ટ્રિક આપણે લાઇટ ચાલુ કરવા માટેની સ્વિચ પાડી એટલે તરત જ આખો બ્લાસ્ટ થયો છે। એટલે સિલિન્ડર જે બ્લાસ્ટ થાય એ નહીં, ગેસના કારણે આખા રૂમમાં બ્લાસ્ટ થયો છે। ના દરવાજા તૂટી ગયા છે, પાછળની દિવાલ આખી પડી ગઈ છે અને કોઈ સવારમાં વોશરૂમમાં ગયું હશે તો એ બી ત્યાંથી ઉપરથી છેક નીચે આવી ગયું છે। એટલે આવી એમને અહીંયા આવ્યા એટલે રૂબરૂ ત્યાંના લોકોએ અમને માહિતી આપી અને સવારમાં અમે સ્મીમેરમાં ગયા હતા કે કેટલા લોકોને દાઝ્યા છે, કેટલા લોકો ઘાયલ થયા છે, કઈ પરિસ્થિતિ છે જાણવા માટે અને સારવાર બરોબર મળી રહી છે કે નહીં એ બાબતે જાણવા। તો ત્યાં સારવાર દરમિયાન અમે પેલા જેટલા દાઝેલા લોકો હતા એમને મળ્યા અને એમના પરિવારજનોને પણ મળ્યા અને એ લોકોને એવું કેવું હતું કે અમે કે સ્મીમેરમાંથી અત્યારે કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરીએ છીએ, અમને કિરણ હોસ્પિટલમાં જવું છે। એટલે 3 જેટલા પેશન્ટને સવારમાં શિફ્ટ કરી દીધા અને ત્યારબાદ અમે ત્યાં હતા ત્યારે બીજા 3 જેટલા પેશન્ટને કિરણમાં શિફ્ટ કરતા હતા અને ડૉક્ટરોની જે પ્રમાણે ડૉક્ટર સાથે ચર્ચા થઈ એ પ્રમાણે એમનું કહેવું એવું હતું કે 35%, કોઈ 33%, કોઈ 40% એટલું દાઝ્યા છે। અત્યારે બધા જ જે સભ્યો છે, જે પેશન્ટ છે, એ બધા અત્યારે હાલમાં સ્ટેબલ છે, એટલી માહિતી છે। ભૂપેન્દ્રસિંહ રાજ, પુણા ફાયર સ્ટેશન સબ ફાયર ઓફિસર। ગેસ બોટલ લીકેજ હતો અને લીકેજથી જે ઘરમાં બ્લાસ્ટ થયેલ છે। આપણે નાલંદા સ્કૂલની બાજુમાં રાધાકૃષ્ણ સોસાયટી ઘર નંબર 33 3rd ફ્લોરની ઉપર સવારે 6:15 કલાકે ગેસ લીકેજ થયેલો હતો। જે ગેસના લીધે ફ્લેશ ફાયર જેવી ઘટના બની છે, જેમાં ગેસ બોટલ ફાટતો નથી પણ જે ગેસ ઘરમાં પ્રસરેલો હોય છે કે જ્યાં પણ આપણે રેગ્યુલેટરના જોડે જે ટ્યુબ હોય છે, આપણે પાઇપ હોય છે, એમાંથી લીકેજ થઈને આખા ઘરમાં પસરી ગયો હતો। ત્યારબાદ સવારે કોઈએ માચિસ કે જેવું કંઈક સ્પાર્ક જેવું થયું હશે તેનાથી બ્લાસ્ટ થયો હતો, જેનાથી ઘરમાં રહેલા તમામ સભ્યો જેમ કે તેમના નાના 3 બાળકો હતા ને 2 મોટા માણસો હતા અને એક અન્ય માણસ જે બાજુમાં હતા તેઓ ટોયલેટમાં હતા, તેઓ દાઝી ગયેલા હતા। તેઓને તાત્કાલિક ઘટના સ્થળેથી આપણે સ્મીમેર હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે। તેમને લગભગ 60 થી 65% જેટલા તેઓ દાઝી ગયેલા છે। અત્યારે તેમની હાલત નાજુક બતાવી રહ્યા છે।